નમસ્કાર. મુસ્લિમ દેશોમાં હિન્દુ મેજિક. હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું. આબુધાબીમાં હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS વધુ એક મોટી યોજના ઉપર કામ કરી રહી છે. ખાડી દેશ બહેરીનમાં એક ભવ્ય મંદિર બનાવવાની તૈયારી થઈ રહી છે. BAPS ગુજરાતના એક પદાધિકારીએ એમ પણ જણાવ્યું છે કે બહેરીનના શાસકને ક્ષેત્રમાં સ્વામિનારાયણ મંદિર નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. યોજનાને ભૂમિ ફાળવણીનું કામ ચાલી રહ્યું છે અને આશા છે કે આગામી 3 થી 4 વર્ષની અંદર વધુ એક ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. આ પદાધિકારીનું એમ પણ કહેવું હતું કે હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં, દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અને ફ્રાન્સના પેરિસમાં 3 મંદિરો નિર્માણાધીન છે. આબુધાબી ખાતે હિન્દુ મંદિરનો અભિષેક બુધવારે સાંજે કરવામાં આવ્યો. એ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હતા અને તેમના દ્વારા આ અભિષેક કરવામાં આવ્યો. 27 એકરમાં ફેલાયેલું જે આ ઐતિહાસિક સ્થાન છે આબુધાબીનું, એના ઉપર સૌથી પહેલું હિન્દુ મંદિર બન્યું છે. તે ભારતીય સંસ્કૃતિ અને સંયુક્ત આરબ અમીરાતની ઓળખનું વિશિષ્ટ મિશ્રણ છે. 11 ફેબ્રુઆરી 2024ના રોજ આબુધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં વિશ્વ સંવાદિતા યજ્ઞ કરવામાં આવ્યો હતો. એમાં 980થી વધુ લોકો એકત્રિત થયા હતા. પ્રાચીન ઔપચારિક અનુષ્ઠાનોને સંપન્ન કરવા માટે ભારતમાંથી 7 પુરોહિતો આબુધાબી ખાતે ગયા હતા. પરમ પાવન મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનમાં મંદિરની યોજનાનું નેતૃત્વ સ્વામી બ્રહ્મવિહારી દાસે કર્યું હતું. સ્વામી બ્રહ્મવિહારી દાસ નું કહેવું હતું કે આવો યજ્ઞ ભારતની બહાર ભાગ્યે જ ક્યારેક થયો છે. આ પ્રસંગ મંદિરના વૈશ્વિક એકતાના સંદેશની આદર્શ પદ્ધતિ હતી. BAPS સ્વામિનારાયણ જૂથે ભારત અને વિદેશમાં 1200થી વધારે મંદિરોના નિર્માણ કર્યા છે. આ મંદિરો પોતાની ભવ્ય વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે. ગાંધીનગરમાં તેમાંનું એક ભવ્ય મંદિર અક્ષરધામ મંદિર બન્યું છે. તેના ઉપર સપ્ટેમ્બર 2002માં આતંકવાદી હુમલો થયો હતો. આ સાથે દેશની અંદર બીજું અક્ષરધામ મંદિર એ દિલ્હી ખાતે બનાવવામાં આવ્યું છે અને ત્રીજું જે અક્ષરધામ મંદિર છે એ ભારત બહાર અમેરિકાના રોબિન્સવિલે, ન્યૂ જર્સી ખાતે બનાવવામાં આવ્યું છે અને તેનું લોકાર્પણ ગત વર્ષ ઓગસ્ટમાં કરવામાં આવ્યું હતું.